હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 10 દ્વિતીય વાર્ષિક પરીક્ષા તમે જોઈ શકો છો. પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી 2025 જે દરેક જિલ્લાની અંદર ચાલુ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારા જિલ્લાની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું બાકી હોય તો ખાસ આજે આ વિડીયોની અંદર તમારું સામાજિક વિજ્ઞાન એસએસનું પેપર સોલ્યુશન કરવાના છીએ. પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ. અને આ પેપરની તારીખ પણ તમે જોઈ શકો છો 24/1/2025 અને શુક્રવાર. ગુજરાતના ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં આગળ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવરાઈ ગયું છે. ઘણા જિલ્લા એવા છે કે જ્યાં આગળ પેપર લેવાનું બાકી છે. જો તમારા જિલ્લાની અંદર પેપર લેવાનું બાકી છે તો પેપર મોસ્ટ આઈએમપી છે. કારણ કે પાટણ અને બનાસકાંઠાના આપણે રોજ સોલ્યુશનના વિડીયો અપલોડ કરીએ છીએ આપણી ચેનલની અંદર. તો દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ પેપરની અંદરથી મેક્ઝિમમ આની અંદરથી પૂછાય છે. તો ખાસ તૈયાર કરીને જાજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પેપર છે. ચલો, તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો, વિભાગ એની અંદર શું કીધું છે કે નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. દરેક પ્રશ્નોનો તમને 1 ગુણ મળવાપાત્ર છે. એટલે કે આપણો વિભાગ કેટલા ગુણનો છે? 24 ગુણનો વિભાગ છે. ચલો, એની અંદર આપણે 1 થી 5 પ્રશ્નો આપેલા છે. આની અંદર તમારે જોડકા જોડવાના છે. એને તમારે બી સાથે જોડકા જોડવાના છે. તો એકની અંદર કીધું છે જરીકામ. શું કીધું? જરીકામ. હવે જરીકામ માટે આની અંદરથી બરાબર છે કયો જવાબ આવશે? તો તમારો જવાબ આવશે જરીકામ માટે ઓપ્શન નંબર બી. જરીકામની અંદર તમારો જવાબ આવશે સુરત. તો જરીકામ માટે કયું પ્લેસ વખણાય છે? તો તમારું સુરત. ચલો, એના પછી આગળ જવું છે. નેક્સ્ટ સિલિકોન વેલી. શું છે? સિલિકોન વેલી. તો સિલિકોન વેલીની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. કયું? બેંગલુરુ. તમારો જવાબ શું આવશે? બેંગલુરુ. ચલો, એના પછી પ્રશ્ન નંબર 3ની અંદર વિશ્વ પર્યાવરણ દિન. તો વિશ્વ પર્યાવરણ દિનની અંદર આવશે તમારો 5 જૂન. દરેક વિદ્યાર્થીઓને ખબર હશે કારણ કે દરેક સ્કૂલોની અંદર વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ધોળાવીરા. તો ધોળાવીરામાં તમારો જવાબ આવશે એ. તો ધોળાવીરામાં તમારો જવાબ આવશે કયો? કચ્છ. તો તમારો જવાબ આવશે કચ્છ. નેક્સ્ટ પછી 5મા નંબરમાં નદીઓ. નદીઓની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. નદીઓને શું કહેવાય છે? લોકમાતા કહેવાય છે આપણા દેશની અંદર. તો જરીકામની અંદર આવશે બી. સિલિકોન વેલીની અંદર આવશે સી. વિશ્વ પર્યાવરણ દિનની અંદર આવશે ઈ. ધોળાવીરામાં આવશે એ. અને 5મા નંબર નદીઓમાં આવશે ઓપ્શન નંબર ડી. તમે જોઈ શકો છો એમ. ચલો, આગળ જવું છે. એના પછી નેક્સ્ટ ચલો આગળ પ્રશ્ન નંબર 6 થી લઈને પ્રશ્ન નંબર 10ની અંદર આપણને જે વિધાનો આપેલા છે ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. પ્રશ્ન નંબર 6ની અંદર શું કીધું છે? ગુલબદન બેગમે બાબરનામા લખ્યું. ગુલબદન બેગમે બાબરનામા લખ્યું. તો તમારું વિધાન કેવું છે? ખોટું છે. ચલો, પ્રશ્ન નંબર 7 વરામિહિરે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું હતું. તો આ પણ વિદ્યાર્થી મિત્રો તમારું વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 8 કોષની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે. તો આ પણ તમારું વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 9ની અંદર શું કીધું છે? નવીનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 10 હિસાબી ચોપડે નહીં નોંધાયેલ આવકને કાળું નાણું કહેવામાં આવે છે. તો આ તમારું વિધાન કેવું છે? ખરું છે. તો 6ઠાની અંદર તમારું વિધાન કેવું હતું? ખોટું. 7મું ખોટું, 8મું ખોટું, 9મું સાચું, 10મું સાચું. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે. હવે આગળ તમને શું કીધું છે? જોઈ શકો છો. નીચે આપેલ પ્રશ્નોની ખાલી જગ્યાની અંદર તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 11ની અંદર કૈલાસ મંદિર ખાલી જગ્યા ગુફામાં આવેલું છે. તો કૈલાસ મંદિર દરેક લોકોને ખબર હશે ક્યાં આવેલું છે? ઇલોરાની ગુફાની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 12 પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મુંબઈની અંદર આવેલું છે. આગળ પ્રશ્ન નંબર 13ની અંદર સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે? ગેલેના કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તમને આવડતું છે ખેતી. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 15ની અંદર શું કીધું? પ્રશ્ન નંબર 15 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તમારો જવાબ આવશે સૂર્ય. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત રહે છે. ચલો, એના પછી આગળ જવું છે. શું કહે છે? ચલો, એના પછી આગળ જવું છે. તો આગળ તમને કીધું નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 16ની અંદર કીધું વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો? તો તમારો જવાબ આવશે મહાભારત. કયો આવશે? મહાભારત. નીચેનામાંથી કોને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે?
કોને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમે થોડો ટેલી કરી લેજો. પ્રશ્ન નંબર 17. ઓકે, ખાસ આને તમે ટેલી કરી લેજો એમ ખાસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. વિદ્યાર્થી મિત્રો 17નો જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવજો ખાસ. ચલો પ્રશ્ન નંબર 19. પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? તો પૃથ્વીના 71% ભાગની અંદર શું છે? પાણી છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 20ની અંદર જવું છે. ચલો પ્રશ્ન નંબર 20ની અંદર શું કીધું છે? ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે? તો 18 વર્ષની ઉંમર. કેટલા વર્ષની ઉંમર? 18 વર્ષની ઉંમર. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. ચલો આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આગળ પ્રશ્નોની અંદર 1-2 શબ્દોમાં તમારે જવાબ લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 21ની અંદર કીધું શિલ્પકલા એટલે શું? તો શિલ્પકલાની વ્યાખ્યા પૂછી છે. તો હાથથી હથોડી વડે પથ્થરમાંથી કોતરીને બનાવેલી વસ્તુઓને શું કહેવામાં આવે છે? શિલ્પકલા કહેવામાં આવે છે. ઓકે, પ્રશ્ન નંબર 22ની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? તો કેન્દ્ર સરકાર. ઓકે, એની જવાબદારી કોની હોય છે? કેન્દ્ર સરકાર. પ્રશ્ન નંબર 23ની અંદર સૌથી ઊંચો માનવ વિકાસ આંક કયો દેશ ધરાવે છે? તો સૌથી ઊંચો માનવ વિકાસ આંક કોનો છે? તો નોર્વેનો. તો આ જવાબ શું આવશે? નોર્વે. પ્રશ્ન નંબર 24. માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું? ઓકે, તો સંયુક્ત રાષ્ટ્રોએ. તમારો જવાબ શું આવશે? સંયુક્ત રાષ્ટ્રો. તો પ્રશ્ન નંબર 21 થી 24ની અંદર 1 શબ્દોમાં તમારે જવાબ લખવાના હતા. ઓકે, અને તમારો વિભાગ એ જે 24 ગુણનો હતો જે અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે આવતા રહીશું વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો આનું ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, શું કીધું? નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 9 પ્રશ્નોના જવાબ લખવાના. દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે. ઓકે, જોઈ શકો પ્રશ્ન નંબર 26, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. ઓકે, તમે જોઈ શકો છો. આની અંદરથી તમારે કોઈ પણ તમારા મનગમતા 13 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નોના જવાબ લખવાનાથી મોસ્ટ IMP પ્રશ્નો છે, ખાસ તમે તૈયાર કરી લેશો. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. ચલો આગળ એક પ્રશ્ન છે તમારો 37મો. તમે જોઈ શકો છો અહીંયા. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ તમે લઈ લેશો. એના પછી આવતા રહીશું આપણે વિભાગ Cની અંદર. વિભાગ Cની અંદર શું કહે છે? નીચે આપેલા કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેકના 3 ગુણ. ઓકે, તમારે ટોટલ 9માંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તમે જોઈ શકો છો. ચલો પ્રશ્નોની અંદર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 38, 39, 40, 41, 42, 43, 44, 45 અને 46. ઓકે, એટલે આની અંદરથી ટોટલ 9ની અંદરથી તમારે 6 પ્રશ્નોના જવાબ લખવાના. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ IMP પ્રશ્નો છે, ખાસ તૈયાર કરીને જાજો એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે વિભાગ Dની અંદર. વિભાગ Dની અંદર શું કહે છે? જોઈ શકો છો તમે. નીચે આપેલા પ્રશ્નો 47 થી 53માંથી કોઈ પણ તમારે 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તો 47 થી લઈ ઓકે અને તમને 53 સુધી પણ જે પણ પ્રશ્નો આપેલા છે એની અંદરથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. અને પ્રશ્ન નંબર 54 તમને નકશો ફરજિયાત છે. ઓકે, જો 54 નંબરનો જે પ્રશ્ન છે એ તમારો ફરજિયાત પ્રશ્ન છે, એને તમે અથવામાં કાઢશો નહીં. 47 થી 53ની અંદર તમે આમાંથી મનગમતા કોઈ પણ 4 પ્રશ્નો લખશો, પણ 54મો પ્રશ્ન છે તમારો ફરજિયાત છે, એને તમે ઇગ્નોર કરી શકશો અને દરેક પ્રશ્ન તમને 4 ગુણ મળવાપાત્ર છે. જોઈ શકો 47, 48, 49, 50, 51, 52, 53. ઓકે, ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. એમ મોસ્ટ IMP પ્રશ્નો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તૈયાર કરીને જાજો. પરીક્ષાની અંદર પૂછાવાની 100% સંભાવના છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 54ની અંદર જોઈશું આપણે. ચલો 54 તમને નકશા આધારિત પ્રશ્ન આપેલો છે. તમે જોઈ શકો છો અહીંયા જે પ્રશ્ન આપેલો છે એની અંદર 1, 2, 3 અને 4 આ 4ના આધારે તમારે નકશાની અંદર યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાનું છે. ઓકે, ચલો સૂચના નીચે આપેલી છે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, તો એમને 1, 2, 3 અને 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે પાટણ જિલ્લાનું સામાજિક વિજ્ઞાનનું જે પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેના કારણેથી અમારી ચેનલની અંદર રોજે રોજ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર સોલ્યુશન કરવામાં આવે છે ફટાફટ ફાસ્ટલી આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે. જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને એને નોટિફિકેશન મળતી રહેશે. ચલો મળીશું. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.